હલો મિત્રો, કેમ છો? તો બધા મજામાં જ હશો. અને આજે આપણે સૌ જાણીએ છીએ કે જન્માષ્ટમી હતી ને જન્માષ્ટમી આપણે બધા મનાવી ચૂક્યા છે મિત્રો. તો અમારા ગામની અંદર જન્માષ્ટમી કેવી છે એ હું તમને આ બ્લોગ દ્વારા જણાવીશ. તો મિત્રો, અમારા ગામની અંદર તમે વિડીયોમાં જોઈ શકો છો કે આવી રીતના કંઈક ગામડા સિસ્ટમની જેવી એક જન્માષ્ટમી હોય છે. અને ગ્રામ્ય વિસ્તારની અંદર મિત્રો અલગ પ્રકારની કંઈક રોનક હોય છે. જોશ સાથે ઉજવવામાં આવે છે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ. તો આ છે મિત્રો 10 દિવસના 11 વાગ્યાના. તો અમારા ગામમાં સવારે 10થી કૃષ્ણ ભગવાનનું રથ નીકળે છે અને શેરીએ અને ગલીએ ગલીએ મટકીઓ મિત્રો ફોડવામાં આવે છે રાજ ગરબા સાથે, એ પણ દેશી સ્ટાઇલમાં. તો તમે બધા જોઈ શકો છો કે કઈ રીતના દેશી સ્ટાઇલમાં ગરબા હોય છે મિત્રો. તો એક ડીજે સાથે ગરબા રમે છે મિત્રો અને મટકીઓ નાના નાના ભૂલકાઓ કૃષ્ણ ભગવાન બનીને ફોડે છે મિત્રો. આવી રીતના કંઈક રોનક અલગ હોય છે અમારા ગામડાની. તો જોઈ શકો છો મિત્રો તમે વિડીયોમાં કે કઈ રીતના ગરબા લે છે અને કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ મનાવી રહ્યા છે મિત્રો. તો મિત્રો, તમે આગળ જોયું કે કઈ રીતના અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર રાજ ગરબા રમે છે. અને પછી જોઈ લો આ રીતના મટકી એક ફોડવામાં આવે છે મિત્રો ગલીએ ગલીએ જીસીબી દ્વારા મિત્રો, જોઈ શકો છો. તો આવું હોય છે મિત્રો ગામડાની અંદર જન્માષ્ટમી. અને તમારા ગામડાની અંદર કેવી હોય છે એ પણ મને જરાક કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો. જોઈ શકો છો. તો મિત્રો, આ જોઈ તમે અમારા ગામની જન્માષ્ટમી મહોત્સવ 2025. તો હવે હું તમને લઈ જઈશ આપણે એક મેળાની અંદર. તો મેળો છે નજીકના ગામની અંદર, એટલે કે તાલુકો છે મિત્રો સૂત્રાપાડા. તો સૂત્રાપાડાની અંદર નવદુર્ગા માતાજીના મંદિરે એક સરસ મજાનો મેળો થાય છે. અને મેળો કેવો થાય છે એ બતાવીશ હું તમને. અને મેળામાં આપણી ઉપર શું શું બન્યું એ પણ હું તમને બતાવીશ. તો વ્લોગમાં આપણા બન્યા રહેજો આગળ. તો ચાલો જઈએ આપણે સૂત્રાપાડા. તો મિત્રો, આપણે જન્માષ્ટમી પૂરી કરી અને આપણે એક્ટિવા લઈને નીકળી ગયા આપણે સૂત્રાપાડા તરફ જવા માટે. તો આપણા ઘરથી સૂત્રાપાડા લગભગ 15-16 કિલોમીટર જેવું થાય છે. તો અમે દિવ્યાંગભાઈ ગાડી લઈને આપણે નીકળી ગયા. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો અને હું કહીશ સૂત્રાપાડાનો મેળો કેવો હોય છે મિત્રો. આ તો સૂત્રાપાડાનો મેળો શ્રી નવદુર્ગા માતાજીની મેળામાં. તો મેળાની હાલત કંઈક અલગ પ્રકારની તમે જોઈ શકો છો ચિત્રમાં કે વરસાદ કેવો હતો. અને આજે લગભગ મોસ્ટ ઓફ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર વરસાદ સારામાં સારો છે મિત્રો. તો મેળો ખરાબ થઈ ગયો વાંધો નહીં મિત્રો, વરસાદ સારો થઈ ગયો એક વાતની ખુશી છે બધા મિત્રોને, કેમ કે વરસાદ વગર કશું જ થવાનું હતું મિત્રો. તો આવી રીતના પોઝિશન હતી મિત્રો મેળાની, તમે જોઈ શકો છો. હાલત બધાની ખરાબ થઈ ગઈ હતી મિત્રો. મેળાની આપણે પણ મોજ માણી, પરંતુ આ હાલત તમે જોઈ શકો છો ત્યારે બધું પાણી હતું. વરસાદ સારો થઈ ગયો હતો. રમકડાવાળાની બિચારાની હાલત પણ આવી હતી. તો મિત્રો, અમે પછી મેળો પૂરો કરી અને નવદુર્ગા માતાજીના દર્શન કરી લીધા. આવું તો તમને બતાવું કે આગળ શું શું બન્યું. આ જોઈ શકો છો મિત્રો મેળાની હાલત. આપણે દર્શન કરી લીધા. કૃષ્ણ ભગવાનના ઝૂલો પણ ઝૂલાવી લીધો મિત્રો. સૂર્યાનભાઈ કે આપણે પાછો ઝૂલાવો છે તો પાછો પણ ઝૂલાવી લીધો. અને અમે પણ મેળામાં મિત્રો રેઇનકોટ પહેરીને આવ્યા હતા, કેમ કે વરસાદ જ એટલો હતો કે ભીંજાઈ જવાય એવી હાલત હતી. આપણે ઓલરેડી રેઇનકોટ પહેરીને આવ્યા હતા એટલે નો પ્રોબ્લેમ, એ ટેન્શન નહોતું. અહીંયાથી મિત્રો આપણે એક બાજુમાં સારું એવું શિવ મંદિર છે. તો ત્યાં એક બરફની ગુફા બનાવવામાં આવે છે. તો આપણે ગુફાની અંદર મુલાકાત લઈ લઈએ. સૂર્યાનભાઈ તો અંદર ચાલી ગયા એમ નહોતા, આપણે અંદર ચાલી અને બહાર નીકળી ગયા, દર્શન કરી લીધા. તો આગળ હું તમને બતાવીશ કે ગુફાની અંદર પણ કેવું બન્યું અમારી ઉપર. તો મિત્રો, આ અંદર અમરનાથની ગુફા જેની લોકો આયોજન કરવામાં આવે છે, સારું એવું આયોજન છે. અને આપણે દર્શન કરી ચૂક્યા અમરનાથજીના. આ છે અંદરનો નજારો મિત્રો ભગવાનનો. અને આ એક ડોબેલી દ્વારકા નગરીનું ચિત્ર રાખવામાં આવ્યું છે. મિત્રો, આ એક ત્યાં સરસ મજાનો કુંડ છે અને મનાય છે કે આ કુંડની અંદર ક્યારેય પાણી ખૂટતું નથી.
અને આ એક સારી એવી મૂર્તિ રાખવામાં આવી છે જે સવનકુંડની અંદર સૂત્રાપાડા. સ્ટોપ કરી કરશે. ત્યાંથી આપણે ફરી પાસે એક વખત બરફમાં ચાલવાનું મન થયું તો આવું બતાવું કે કઈ રીતના અંદર પોઝિશન છે. તો મિત્રો વરસાદ ચાલુ હતો એટલે થોડુંક પ્રોબ્લેમ જેવું હતું, પણ નો પ્રોબ્લેમ. આયોજન બહુ સરસ હતું એટલે આપણે અંદર સાલીની અંદર વયા ગયા. અંદરની છે મિત્રો બરફ હશે ચારે બાજુ, જોઈ શકો છો તમે ચિત્રમાં. અંદર પ્રકાશ ન હોય મિત્રો એટલે અંધારા જેવું હોય છે એટલે બહુ કંઈ દેખાતું નથી. જોઈ શકો છો મિત્રો તમે. અહીંયાથી આગળ આપણે આવી ગયા સ્વામિનારાયણ મંદિરની ન્યાસ મિત્રો. અહીંયા પર સરસ મજાનું એક કૃષ્ણ ભગવાનના ઝૂલા માટેનું આયોજન કરેલું હતું. જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે અહીંયા કરવામાં આવે છે મિત્રો. 2023થી સ્થાપના થઈ મંદિરની, ત્યારથી સખત 2 વર્ષથી આ લોકો પણ વ્યવસ્થિત તૈયારી કરે છે શ્રી સ્વામિનારાયણ મંદિરે. તો જોઈ લો મિત્રો, આ બાટલી કે મારે પણ ઝૂલાવા છે તો એ પણ ઝૂલાવી રહ્યો છે મિત્રો. તો મિત્રો કૃષ્ણ ભગવાનને આપણે દર્શન કરીને ફરી પાછા આવી ગયા સુરેશભાઈને છોકરાઓને રમકડા લેવા હતા એટલે ફરી પાછા આવી ગયા મેળાની અંદર. થોડોક વરસાદ રોકાયેલો હતો એટલે કંઈ ટેન્શન જેવું બહુ નહોતું. વરસાદ ચાલુ જ હતો પણ ઝીણો વરસાદ ચાલુ હતો. સુરેશભાઈને આપણે રમકડા લેવાના હતા. આપણે રમકડા જોઈ લે મિત્રો. આ વરસાદથી શું હાલત થઈ છે મેળાની અંદર જોઈ શકો છો ચિત્રની અંદર. આ હાલત હતી મિત્રો મેળાની, પણ બહુ મજા આવી મિત્રો. વરસાદ હતો તો બહુ મજા આવી. રમકડા લઈ રહ્યા છે રમકડા લઈ અને આપણે જશું આઈસ્ક્રીમ ખાવા માટે. તો મિત્રો આપણે આઈસ્ક્રીમ દુકાને આવી ગયા છે અને આપણે ખાધી આઈસ્ક્રીમ. સરસ મજાની આઈસ્ક્રીમ ખાઈ લીધી અને પછી આપણે ઘરે નીકળી ગયા. રસ્તા ઉપર બેસી ખાઈ નહોતું કેમ કે વરસાદ સારો એવો ચાલુ હતો. અને વિડીયો ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. જય શ્રી કૃષ્ણ.